હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં છો? તો હું આજે તમારી સાથે શેર કરીશ જે પેટને ઠંડક આપે અને ઘણી બધી મહેનતના અને આવી રીતના ટેસ્ટી સ્વાદિષ્ટ ઢોકળા જે તમે ક્યારેય પણ બનાવ્યા ના હશે તો એની રેસીપી તમે જરૂર જોજો અને એકવાર તમે જરૂર ટ્રાય કરજો. આ ઢોકળા તમે ક્યારેય પણ ના બનાવ્યા હશે જે પેટને ઠંડક આપે અને ઉનાળામાં આ નાસ્તાને બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે. ચાલો એની રેસીપી આપણે શરૂ કરીએ. તો ફ્રેન્ડ્સ, હું આજે તમારી સાથે શેર કરીશ કાકડી અને દૂધીમાંથી આપણે આજે બનાવીશું નાસ્તો જે તમે ક્યારેય પણ ન બનાવ્યો હશે. તો આ નવી ટ્રીક સાથે અને એકવાર તમે બનાવશો તો તમે વારંવાર આ જ નાસ્તો કરશો જે એ હેલ્ધી છે અને ઉનાળામાં તો બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગશે. તો આજે આપણે બનાવીશું દૂધી અને કાકડીના ઢોકળા. આપણે દૂધી લીધી છે અને કાકડી એટલે આપણે એની જે છિલકા છે એને કાઢી લઈશું. બેના આપણે ખીરા કે તમે કાકડી પણ કહી શકો છો એને આપણે આવી રીતના સુધારી લીધા છે. દૂધીના જે આવી રીતના તમે જોઈ શકો છો આપણે કાચી દૂધી લીધી છે તો એને આપણે આવી રીતના કરી નાખીશું. આવી રીતના બેને આપણે મિક્સ પીસવાનું છે ફ્રેન્ડ્સ, અલગ અલગ નહીં. આવી રીતના આપણે મોટા મોટા ટુકડા કરીશું. તો હવે આપણે બેને આપણે પીસી લઈશું સારી રીતે. તો આપણે મિક્સરનો ડબ્બો લઈશું અને એનામાં આપણે ઉમેરી નાખીશું કાકડી. બે આપણે તીખા મરચા લીધા છે અને થોડાક આપણે કોથમેરી એટલે ધાણા લઈશું લીલા અને એને આપણે પીસી લઈશું સારી રીતે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણે સારી રીતે પીસી લીધો છે. હવે આપણે એક કટોરો લઈશું, એનામાં આપણે લઈશું એક કટોરી બેસન, 2 ચમચી જેટલું આપણે સૂજી લઈશું અને એને આપણે મિક્સ કરી નાખીશું સારી રીતે. તો ફ્રેન્ડ્સ, તમે આવી રીતના ક્યારે પણ ઢોકળા ના બનાવ્યા હશે પર તમે જરૂરથી ટ્રાય કરજો. તો જેવી રીતે હું બનાવું છું એવી રીતે ટ્રાય કરજો. થોડુંક આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. 1 ચમચી જેટલું લસણ લીધું છે અને તમને જો આદુ પસંદ હોય તો તમે અદરક એનામાં ઉમેરી શકો છો. ઉનાળામાં અદરક ગરમ લાગે છે એટલે હું નથી ઉમેરતી. તમને જો પસંદ હોય તો તમે એનામાં ઉમેરી શકો છો. થોડીક આપણે હલ્દી ઉમેરીશું. હળદરને પણ મિક્સ કરી નાખીશું સારી રીતે. તો તમે જોઈ શકો છો આપણે સારી રીતે મિક્સ કરી નાખ્યું છે. હવે એનામાં આપણે જે પેસ્ટ બનાવ્યું છે દૂધી અને કાકડીનું એ આપણે ઉમેરી નાખીશું અને પછી આપણે મિક્સ કરીશું. પાણી આપણે જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે જ આપણે ઉમેરવું છે. ઘણું બધું પાણી નથી ઉમેરવું. એકદમ ગાળો અને ટ્રીક છો એટલે મીડિયમ સાઈઝ નું આપણે બનાવવું. તો તમે જોઈ શકો છો આપણે મિક્સ તો સારી રીતે કરી લીધું છે. આવી રીતના જે ચણાના લોટમાં થોડું આવી રીતે આપણે પહેલે હાથોથી મિક્સ કરીએ એનાથી સારું મિક્સ થઈ જાય. પછી તમે આવી રીતના કરી શકો છો. તમે જોઈ શકો છો હવે એનામાં જે આપણે ડબ્બામાં જે આપણે પીસ્યો છે એ જ એનામાં આપણે પાણી ઉમેર્યું અને એનામાં ઉમેરીશું પાણી. તો પાણી આપણે જેટલું જોઈએ એ પ્રમાણે જ ફ્રેન્ડ્સ ઉમેરવાનું છે. આવી રીતના આપણે થોડું પાણી ઉમેરતા જશું અને મિક્સ કરતા જશું. ફ્રેન્ડ્સ, આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે. તમે જોઈ શકો છો. હવે આપણે કટોરીમાં લઈશું. આપણે એને રેસ્ટ કરવા રાખવાની કાંઈ જરૂર નથી. તો આપણે સ્ટીલનો જે આવે છે કટોરો એ લીધો છે એનામાં આપણે આવી રીતના ઉમેરીશું. બધું કાઢી નાખીશું. તમે ઢોકળા તો બધા નાસ્તો પણ કર્યો હશે પણ આવી રીતના દૂધી અને કાકડીના ઢોકળા ક્યારે પણ તમે નાસ્તો ના કર્યો હશે. તો હવે એનામાં આપણે ઉમેરીશું ઈનો સોડા. એ આપણે ઉમેરી નાખીશું. તમારા ઘરમાં જો ખાવાની સોડા હોય એ પણ તમે એનામાં ઉમેરી શકો છો. આપણે ઈનો સોડા લીધી છે અને એના માટે આપણે 1 ચમચી જેટલો લીંબુનો આવી રીતના અને પછી આપણે મિક્સ કરી નાખીશું. તો તમે જોઈ શકો છો આપણે આવી રીતે ઉમેર્યો ત્યાંથી તમે જોઈ શકો છો કેવી રીતના ઉપસી ગયો છે. આપણે આવી રીતના ઉપસી જાય ત્યારે જ આપણે એનામાં ઉમેરવાનું છે. પહેલે ઈનો સોડા રાખવાનું નથી. આવી રીતના ઘણા બધા રેસ્ટ કરવા રાખે કે હવે ઈનો સોડા આપણે ઉમેરીને રેસ્ટ કરવા રાખીએ તો રેસ્ટ કરવા ના રાખાય. ઈનો સોડા આપણે ઉમેરીને આપણે ડાયરેક્ટ કુકર હોય છે ઢોકળાનું એનાથી આપણે ને આવી રીતના તમે દબાવશો તો એ સારી રીતે મિક્સ થઈ જશે. તમે જોઈ શકો છો એનામાંથી કાણા થાય છે એ સારી રીતે મિક્સ થાય છે. તો હવે આપણે રાખી દઈએ. તો ફ્રેન્ડ્સ, આપણે પાણી ગરમ કરવા રાખી દીધું છે. હવે એનામાં આપણે ઢોકળિયામાં થાળી ઉમેરી નાખીશું અને પછી ઢાંકીને રાખી દઈશું. 10-15 મિનિટમાં થઈ જશે. ફ્રેન્ડ્સ, આપણી 10 થી 15 મિનિટ થઈ ગઈ છે અને આપણે જોઈ લઈશું. તો આપણે ગેસને આપણે બંધ કરી નાખીશું. તમે જોઈ શકો છો ચાકુની મદદ છે કે આપણે જે આવી રીતના કાંટા વાળી ચમચી હોય એનાથી મદદ આપણે જોઈ લઈશું. તો તમે જોઈ શકો છો આવી રીતના આપણે ચેક કરીશું. જે આપણે ઢોકળા બનાવ્યા છે એ
લાગશે નહીં. તો આપણા ઢોકળા બિલકુલ તૈયાર થઈ ગયા છે. હવે આપણે કાઢી લઈશું. તો ફ્રેન્ડ્સ, આપણે ચાકુની મદદથી આવી રીતના બંને બાજુ કરી નાખીશું અને આવી રીતના તમે જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, તમે આવી રીતના ક્યારેય પણ ના બનાવ્યા હશે તો એકવાર તમે જરૂર ટ્રાય કરજો. હવે આપણે થાળીમાં કાઢી લઈશું. ગરમ ગરમ છે. હવે ચાકુની મદદથી આપણે કાઢી લઈશું બધા. તો આવી રીતે આપણે બધા કાઢી લઈશું. ફ્રેન્ડ્સ, આ ઢોકળા બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે. તો ફ્રેન્ડ્સ, બિલકુલ તૈયાર થઈ ગયા છે ઢોકળા. તમે જોઈ શકો છો, પોચા પોચા અને સોફ્ટ. અને આ ઢોકળા તમે ક્યારે પણ ના જમ્યા હશે. એનામાં તમે તડકો દો તો ભલે, ના દો તો પણ આ ઢોકળા બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગશે. ફ્રેન્ડ્સ, એકવાર તમે જરૂરથી જરૂર ટ્રાય કરજો. આનાથી જે સ્વાદ આવે છે એ હેલ્થ અને ઉનાળામાં બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ, ગરમીમાં બહુ શરીર માટે પણ હેલ્ધી છે. તો આવી રીતે તમે જોઈ શકો છો. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, ટેસ્ટી અને સ્વાદિષ્ટ ઢોકળા છે તૈયાર. જો તમને સારું અને સિમ્પલ લાગવું હોય તો તમે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ. ધન્યવાદ.